दरिया किनारे से निकल गया है हमने तो पौड़ी भी गया तो जय द्वारकाधीश जाओ મિત્રો ઝાંખી ઝાંખી જેટલી કદાચ દુનિયામાં દેખાતી તો આમાં શું પણ નથી થતી ત્યાંથી હાલ આવ્યા છે ને અહીંયા ભેગા તો એક ગામ છે અને બોલા ભાઈ એક છે તો હાલ આવ્યા છે કે તમે દરિયા સડી ગયા એક ગામમાં એક ફરલ પડી ભાઈ મેં તો કીધું કે હું પડી ગયો તે હું કરતો નથી બધા વાણ ચડાવી દીધા અહીંયા વાવાઝોડા એમાંથી તો ફોર વ્હીલ જોઈને મારા મામાની ફોર વ્હીલ આવી છે અને હા મિત્રો આ છે વાણ વડી છે વડી બંધ બચ્યું એને વેસા તો સમસાન ગામનું નામ તો નથી આવડતું પણ ગામમાં જાય પછી ખબર પડી ગયું ગામનું નામ કયું છે એ ભાઈને પૂછતા થાય એવું બધું કે હાલીને જવાનું છે કે રિક્ષામાં જવાનું છે એમ તો અમે કીધું કે જવાનું તો હાલીને છે તો કે ઓહો એમ કહીને નીકળી ગયા અમે નીકળી જાય તો આ સંસાર છે બોલું કહેવાય ને કે મંજિલ તો તેરી યહી थी लेकिन यहाँ आते आते तेरी जिंदगी गुजर गई हाय મિત્રો તો આપણે દરિયા કિનારેથી નીકળી ગયા અને ધામરેજ પૂગી ગયા અહીંથી ધામરેજથી આપણે જવાનું છે સુત્રાપાડા તો સુત્રાપાડા આ છે અત્યારે હાઈવે સુત્રાપાડા સારામાં સારો રસ્તો કૌશિકભાઈ તો બહુ ઠાકી ગયા છે તો બધું બહુ થઈ જાય કાલ નતા દુખાય આજ દુખ્યું એવું કે અને હિંગળાજ જય હિંગળાજ આ છે સારામાં સારો રસ્તો અત્યારે લગી દરિયા આલા ઠંડો ઠંડો પવન હતો અને તડકો પણ બહુ લાગ્યો નતો ટ્રેક્ટરના ડ્રાઈવર ઘાયલ પ્રેમી હા હા કોઈ તમે હા બેસ ઠંડ વાળી પીધું મોટા ભાઈ છે હજી તો ઠેલામાં હા બેસ બીજું કોઈ નહીં બ્લોગ બનાવો એમ યુટ્યુબમાં હા આમાં તું ફરી આવીશ જોયો જ ગયા ભાઈ સોડા ને પાણી અને દઈ ગયા તો આ બધું બહુ સેવા કર્યા કારણ કે ત્યાં 3-4 જણા સોડા ભાઈ અને ભાઈઓ આ છે પાણીની બોટલ પછી પાણી પી પાણી નથી પાણી સારો બેસ તો હવે મળી આવી એ ભાઈએ કીધું ને કે ના આવો કમલેશથી નીકળી ગયા ને કમલેશને આગળ થોડુંક આવતા પૌડી પૂગ્યા હા એ પૌડી પૂગ્યા તો ત્યાંથી આવતા હતા 3 ભાઈઓ અમને ઠંડુ પાણી સોડા એવું દેવા આવ્યા હતા તો એને કીધું કે અહીંયા એક મંદિર છે તે આ રીતે બતાવીએ તો એ મંદિરના દર્શન કરાવીએ અને ગુફા છે એવું તમને આજે બતાવું અને તો જઈએ અને આ એ 2 ભાઈ છે અને એક ભાઈ આમાં આગળ છે તો મિત્રો એ આ જગ્યા છે નરેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં જયાડી ને બતાવી અને આ નિશાન કાનમાં હજી રેતી લાગે હે ગુફા છે મિત્રો પ્રાચીન સમયની ગુફા જો અંદર તો હોય છે અત્યારે તો બધું બનાવ્યું હોય એ છે પ્રાચીન સમયની ગુફા ના છોકરાઓ પણ રમે છે અત્યારે મોજ મસ્તી
જય શ્રી રામ. ઓહ, જોરદાર હો. આ નીચે મંદિર. મિત્રો ગુફામાં મંદિર છે ને આ કુવો. હા, બહુ જૂનવાળી જગ્યા છે મિત્રો. એ 4 ભાઈ આવ્યા એના કારણે આપણે અમે આ પણ બતાવી શક્યા. જે ભાઈ લઈને આવ્યા એ કે બહુ મસ્ત જગ્યા છે અને વિડીયો ઉતારાય એવું છે તો નાખો યુટ્યુબ હાલે. કેવી લાગી જગ્યા કમેન્ટ કરીને જરાક જણાવજો. તો ગાડી જઈએ આગળ. મિત્રો હજી ઉપર પણ લોકેશન બહુ જોરદાર છે. આપણે આગળ વધીએ અને શું બોલવાનું છે મોડું થઈ જશે. આગળનું બનાવવાનું છે. તો મિત્રો અમે સુત્રાપાડા પૂરું ભાઈથી આવું છે. બધા લોકો છે એ આર્મીની મહેનત કરે છે અને અમે આ સોશિયલ મીડિયાની મહેનત કર્યા દ્વારકા જઈએ તો બતાવું. આર્મી બોય દેશનો એક ગૌરવ છે. આર્મીમાં જવું હોય તો બહુ મોટી વાત કહેવાય. આર્મી વાળા માટે એક સબસ્ક્રાઇબ અને એક સેલ્યુટ અમારા તરફ. હા, જય દ્વારકાધીશ. માણેકપુર. જયસુખભાઈ માણેકપુર માધ્યમિકમાં ભણાવે. ઓહો, અમારા સર જયસુખભાઈ, તમે અમારા વિડીયો તો જોતા હશે. એમાં સુત્રાપાડાની બાજુમાં તમારા ફ્રેન્ડ મળી ગયા. કેમ કે જે મેં કીધું કે અમારા ખાસ ફ્રેન્ડ એવા એની મુલાકાત કરાવી આડી મને. તો માણેક પર કીધું એટલે વર્તી જ ગયા કે જયસુખભાઈ ઈજ હલકા જાય અને અમને ઠંડુ પવન કહે છે. ચાલો જઈને. માણેક પરની ઓળખાણ બહુ મોટી હો, પણ એક ઠેકાણે જ્યાં જગ્યા માણેક પરવાળાને બધા ઓળખે છે. તો હા, શ્રી કૃષ્ણ જય. મિત્રો ત્યારે નાહી ધોઈને અમે થઈ ગયા ફ્રેશ અને જમી પણ લીધું. જે આ હીરોના જે પણ રોકાણ અને એને રાતના વાગ્યા છે 9, 9:30 જેવું થઈ ગયું અને જમીન તો 8 વાગ્યાનું. કેમ કે નાહી ધોઈને ફ્રેશ થતા હતા એટલા માટે વિડીયો શરૂ કરવાનો. તો એક આ બધું જે નીકળ્યું જૂનાગઢ દ્વારકા એના હિસાબે એક ભાઈ એના જોઈને એક ભાઈ આહિર છે જે મા ખોડિયારના સેવક એટલે કે અવાજી છે કાંઈ. તો એ ભાઈ જમ્યા અને એના જમવા લઈ ગયા. તો જે ગોટા અને શ્રીખંડ પૂરી એવું બધું પૈસાને જમાડ્યા છે. થઈ ગયા ફ્રેશ. અત્યારે એ બધા રમી રહ્યા છે જે માતાજીના મંદિરે. આમાં ખોડિયારનું મંદિર છે અને અમે ખોડિયાર મંદિરે રોકાણ છે. તો ગામ છે લોટવા. લોટવાની બાજુમાં સુત્રાપાડાની બાજુમાં લોટવા ગામ છે. ત્યાં માં ખોડિયારમાંનું મંદિર છે, મઠ. ત્યાં રોકાણ છે અને ખોડિયારમાંનું મંદિરે પણ લઈ જવાને આ બધા રમીને મોજ કરે. અત્યારે રમી રહ્યા છે ખોડિયારમાં મંદિરે દર્શન કરતા. મિત્રો ટીમ ફરી ગઈ.
તો મિત્રો આપણે થઈ ગયું મોડું અને હવે આપણો સમય બગાડ્યા વગર હોઈ જાય વહેલાહાર અને કાલે વહેલાહાર જાગીને 5 વાગ્યાનું જવાનું છે. તો હાલો, ગુડ નાઇટ, જય દ્વારકાધીશ ને મળીએ બીજા વ્લોગ.